નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિતલ આપની સાથે. યાત્રાધામ સોમનાથ પાસે આવેલા મોદી ગ્રાઉન્ડ એટલે કે સદભાવના ગ્રાઉન્ડમાં આજે એક ચોંકાવનારું દ્રશ્ય જોવા મળ્યું હતું. મોદી ગ્રાઉન્ડમાં એક યુવકની લટકતી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. સોમનાથના જાણીતા મોદી ગ્રાઉન્ડમાં વહેલી સવારે એક અજાણ્યા યુવકની લાશ ઝાડ પર લટકતી જોવા મળતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. તે સ્થાનિક વિસ્તારમાં બદામ શેક વેચનારા વેપારીને ત્યાં મજૂરી કામ કરતો હતો. જોકે આ યુવકની આત્મહત્યા પાછળ કયા કારણો જવાબદાર છે અથવા તો આ ઘટના પાછળ કોઈ અન્ય કારણ છે કે કેમ તે હજી સ્પષ્ટ થઈ શક્યું નથી. હાલમાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે અને યુવકના પરિવારજનોને જાણ કરવા માટે વધુ તપાસ શરૂ કરી છે. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.